હું ડૉક્ટર પુષ્પેન્દ્ર એ ચીરપરા, એમડી રેડિયેશન ઓન્કોલોજી, ડીઆરએનબી મેડિકલ ઓન્કોલોજી, કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ એન્ડ હિમેટો ઓન્કોલોજીસ્ટ તરીકે શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે જોડાયો છું. આજે આપણે ફેફસાના કેન્સર ઉપર વાત કરીશું. ફેફસાનું કેન્સર પુરુષોની અંદર ભારત અને ગુજરાતની અંદર બીજું સામાન્ય કેન્સર છે. મોં, કાન, નાક અને ગળા એ સૌથી સામાન્ય કેન્સર છે. એના પછીનું બીજું મુખ્ય કેન્સર ફેફસાના કેન્સર જોવા મળે છે. ફેફસાના કેન્સરમાં એકવાર જનરલી એડવાન્સ સ્ટેજ અથવા તો આગળના તબક્કાની અંદર નિદાન થતું હોય છે, અને એકવાર આગળના તબક્કા અથવા તો ફેલાયેલા સ્ટેજની અંદર જ્યારે નિદાન થાય છે ત્યારે એની સારવાર મુશ્કેલ હોય છે. આજથી અમુક વર્ષો પહેલાં ફેફસાનું કેન્સર એકવાર ચોથા સ્ટેજની અંદર નિદાન થાય ત્યારે એની સારવાર જનરલી અશક્ય અથવા તો દર્દીઓને એમાં સમય ઓછો મળતો હતો સારવાર સાથે પણ. પરંતુ હવે નવી આધુનિક થેરાપી જેમ કે ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપીના લીધે દર્દીઓને ઓછી આડઅસર સાથે લાંબુ આયુષ્ય મળતું હોય છે. એકવાર ચોથા સ્ટેજના ફેફસાના કેન્સરનું નિદાન થયા પછી જ્યારે દર્દી અમારી પાસે આવે છે ત્યારે અમે એમના ગાંઠની અથવા તો ટ્યુમરની પ્રોફાઇલિંગ અથવા મોલેક્યુલર પ્રોફાઇલિંગ કરતા હોઈએ છીએ, જેના પરથી અમને અંદાજ આવે છે કે આ દર્દીઓની ટ્યુમર જે છે એમાં ટાર્ગેટેડ થેરાપી કામ કરવાની કે પછી ઇમ્યુનોથેરાપી કામ કરવાની કે પછી કીમોથેરાપી કામ કરવાની શક્યતા શું અને કેટલી છે, એમનો ફાયદો કેટલો છે. આજે ફેફસાના કેન્સરના દર્દીઓને બધાને એક સમાન રીતે માત્ર કીમોથેરાપીથી સારવાર કરવામાં આવતા નથી. દર્દીની ટ્યુમરનો પ્રકાર અને એની મોલેક્યુલર પ્રોફાઇલ જાણ્યા પછી જે દર્દીને ટાર્ગેટેડ થેરાપીથી અસર થવાની હોય એમને કીમોથેરાપી વગર માત્ર ટાર્ગેટેડ થેરાપી ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. એક સામાન્ય પ્રશ્ન થશે કે ટાર્ગેટ થેરાપી શું છે? સો ટાર્ગેટેડ થેરાપી એટલે ટ્યુમરની અંદર એક મ્યુટેશન્સ ડેવલપ થતું હોય છે જે ટ્યુમરના ગ્રોથ અથવા તો વૃદ્ધિને મુખ્ય ભાગ ભજવતું હોય છે. જો આપણે એવી કોઈ દવા આપીએ કે જેનાથી આ જે મ્યુટેશન છે એને આપણે બ્લોક કરીએ, જેના લીધે એમનો વૃદ્ધિ અને વિકાસ અને ફેલાવો અટકી જાય, તો દર્દીને કીમોથેરાપીની આડઅસર વગર ટાર્ગેટેડ થેરાપીથી ગાંઠનું કંટ્રોલમાં રહે છે અથવા તો એમનું ફેલાવો અટકી જાય છે અને એમનાથી એમને કંટ્રોલમાં રહે છે અને લાંબા ગાળે એમને ઠીક થાય છે. સો આ દર્દીઓ માટે કીમોથેરાપી વગર માત્ર ટાર્ગેટેડ થેરાપીથી ઓછી આડઅસર સાથે શક્ય છે અને એમાં દર્દીઓને આયુષ્ય વધુ મળે છે. બીજી એક સારવાર છે ઇમ્યુનોથેરાપી. આપણને એક સામાન્ય પ્રશ્ન થશે કે ઇમ્યુનોથેરાપી એટલે શું? ઇમ્યુનોથેરાપી એટલે શરીરની ઇમ્યુન સિસ્ટમ જે છે એને આપણે એન્હાન્સ અથવા બૂસ્ટ કરીએ છીએ, જે આપણા ટ્યુમર સેલ્સને રેકગ્નાઇઝ કરે છે અને એમને કિલ કરે છે. દર્દીઓને જો ઇમ્યુનોથેરાપીની સારવાર ફાયદાકારક છે કે નહીં એ એમના ટ્યુમર ઉપરના સેમ્પલ ઉપર થતા ટેસ્ટ પરથી ખબર પડે છે, અને જે દર્દીઓને એનો ફાયદો થતો હોય છે એમાં એક લાંબા ગાળે પૂરી રીતે ઠીક થવાની શક્યતા હોય છે. સો દર 3માંથી 1 અથવા 4માંથી 1 દર્દી એવા હોય છે કે જેને ઇમ્યુનોથેરાપી આપવા પછી પણ ચોથા સ્ટેજના કેન્સરનું પૂરી રીતે સારવાર અને કંટ્રોલ અથવા તો ઠીક થવું શક્ય બને છે. અગેઇન ઇમ્યુનોથેરાપીની પણ કીમોથેરાપી જેમ વાળ ખરવા, મોઢાનો સ્વાદ બદલવો, રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી, ફેફસાના અથવા આંતરડાના ઇન્ફેક્શન થવા, એ બધા આડઅસરો થતી હોતી નથી. ઇમ્યુનોથેરાપીની અલગ પ્રકારની સાઇડ ઇફેક્ટ હોય છે અને એના જે એક્સપર્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે એમની સારવાર અને માર્ગદર્શન હેઠળ આ સારવાર લેવી જોઈએ. જે દર્દીઓમાં ટાર્ગેટેડ થેરાપી અથવા ઇમ્યુનોથેરાપીના વિકલ્પ નથી એમને પછી કીમોથેરાપીની સારવાર આપવી પડતી હોય છે, અને કીમોથેરાપી વિશે આપણે ઘણા વર્ષોથી જાણતા જ આવ્યા છીએ કે એમની અમુક આડઅસરો હોય છે. પણ જો એમના એક્સપર્ટ ડૉક્ટરના અંડરમાં આપણે એ સારવાર લઈએ તો એમનાથી એમને ફાયદો થતો હોય છે. સો આ બધી ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, આ બધી એડવાન્સ સારવારની તકનીકો શેલ્બી હોસ્પિટલ નરોડા ખાતે અને શેલ્બી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, ઘુમા એઝ વેલ એઝ એસજી હાઈવે ખાતે અવેલેબલ છે. ધન્યવાદ.